હજી તમે શાળા નથી ખોલવા દેવાના? અમારી માંગ પૂરી નહીં થાય તો શાળાને મારી દઈશું તાળા. અમારા શિક્ષક પરત નહીં આવે તો શાળાને મારી દઈશું તાળા. જી હા, આ શબ્દો છે દીપકપુરાના સ્થાનિકોના. દીપકપુરાના રહેવાસીઓ આજે ખેડા જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા, જ્યાં તેઓએ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને દીપકપુરાના જે શિક્ષકની બદલી કરવામાં આવી છે તે બદલી રોકવા માટે માંગ કરી હતી. કિસ્સો કંઈક એવો હતો કે તાજેતરમાં દીપકપુરા પ્રાથમિક શાળામાં પોપડા પડવાની ઘટના થઈ હતી, જેમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના શાળાના મુખ્ય શિક્ષકની બેદરકારીના કારણે બની છે તેવા બહાનાસર શાળાના મુખ્ય શિક્ષક વિક્રમસિંહની બદલી માતર મુકામે કરી દેવાઈ હતી. બસ પછી તો શું, ગ્રામજનોને આ બદલી પસંદ ના આવી અને આજે 150થી વધુ ગ્રામજનો ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી પર પહોંચી ગયા, જ્યાં તેમણે પોતાનો રોષ ઠાલવ્યો. તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વિક્રમસિંહને પરત આ શાળામાં લેવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે. આ સાહેબ આ કુદરતી ઉપરથી પોપડો પડ્યો અને એક બાળકને વાગ્યું એટલે લોહી કઈ નીકળ્યું જ નહીં. બરાબર છે, ખાલી આમ પોપડો પડ્યો આવડો અને આમાં આ લોકોએ રાજકારણ નાખ્યું અને અંગત અદાવતો રાખીને શિક્ષક પર ખોટા ખોટા આરોપો મૂક્યા છે અને એમની ખરેખર કાયદેસર બદલી કરાઈ છે. બરાબર, હવે આ શિક્ષકનાથી અમારા બાળકો ભણીને લગભગ 90% તો નોકરી જતા રહ્યા હતા આજની તારીખમાં. એટલે શિક્ષક સંસ્થા લાયક છે, એટલે અમારા શિક્ષકની માગ પૂરી કરવાની. કાકા માગણી નહીં સંતોષાય તો શું કરશો? હવે સાહેબ માગણી નહીં સંતોષ થાય તો પછી તારું ભરતીશું, બીજું તો શું કરીએ અમે. બરાબર, હા તો શું કરવાનું, જે થવાની એ થાય પછી. બરાબર, મારી મોગ અમારા જે શિક્ષકની બદલી થઈ એ પાછા લાવવાના. અમારે કોઈ પણ ભોગે ગોધી ચીધા માર્ગે કે પછી હિંસક બનીશું અમે. શું થયું હતું, કોની બદલી થઈ છે? અમારા જે મુખ્ય શિક્ષક વિક્રમસિંહ ઠાકોર હતા, એમને આ અમારા ગામના એક વડીલ હતા, એમના છોકરાને થોડુંક વાગ્યું. એમાં એમણે એક બીજા કોઈ પણ કારણ હોય, એમના અંગત કોઈ કારણ હોય, પણ એમણે એમની પાસે રાજકારણ દોડાવીને બધું દોડાવીને એમની છેવટે બદલી કરાવી છે. ગ્રામજનોએ રજૂઆત કરી છે પણ ગ્રામજનોને ઘણી બધી વસ્તુની ખબર નહોતી, ઘણી બધી વાતની ખબર હતી, એટલે એમની સાથે સંવાદ કર્યો છે. એમને અરજી પણ આપી છે, જોઈશું અરજી ધ્યાને લઈશું. સાહેબ, એ લોકોને એવું કહે છે કે શિક્ષક પરત નહીં આવે અથવા તો બીજા શિક્ષક આવશે તો શાળાને તાળાબંધી કરશે. મને એવું નહીં થાય, એમને ઘણી બધી વાતની ખબર જ નથી. એમની સાથે ચર્ચા કરીશું. પોપડો પડ્યો શાળામાંથી, જલ્દી થોડા જાહેર કર્યા પછી હું બેસવાની બનાવી છું. તેમ છતાં પણ મુખ્ય શિક્ષકે વિદ્યાર્થીને બેસાડે, વિદ્યાર્થીને વાગ્યું એટલે શિક્ષકની કાર્યવાહી કરી.